દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો થોડા હંકાત તો કલ્યા ખબર પડે કે નહીં પડતી. અલ્યા સરપંચ ઊભો તો કરો. અલે યાર શું કરવા તા આવો યાર? તું તો મારાથી ગવાથી હું ભય પડી છે. દોડો. ઈ નહીં દોડું, એક ઘોડીક વાત કરવી છે મારે. હવે હું વાત કર્યા પેલો આવો છો. તારામ તો મારો પગોનો ઠેકોણો નહીં કે હું કરીએ તો ઓફી જો હું કરું. અલ્યા જલ્દી કરો કે. ના તો પેલા રસ્તા થઈને ઓમથેડોમાં આપણા કામિક ભેળા થઈએ છે. હું જાઉં છું સીધો. તમે બે જણા હંગાત દોડી દઉં હતો છે. એક આદો પકડાઈ જા તો પછી એક આદો પકડાય તો હારો, બે હંગાત આવશું તો હંગાત આવતો જ નહીં તોય. કશું કોઈ તારો ડોહોય નહીં. આ તો હું કહું છું એક આદો પકડી જાય ને તું પકડ, હું સોળામાં આવ્યો પછી વાત નહીં કરી પેલા ભેગા થઈને વાત કરીએ તો દોડવાન કરો. હાર તું નાખવા કરજે. સરપંચ ને ઘેર જઈને આવ્યો. સરપંચ ના ઘર ને ઘેર જ્યાં એક કે હિજ નહીં. અને મારો શિખર પોલીસ વાળા પેલા ભગત ના નાવા ફોન કરવા પડશે. આ શિખર પૈસા આલવા નહીં, એને નહીં આલું પૈ આજ પકડી પાડો મારે ગમે તે કરીને લગા દે. રિંગ થાય. હલો બોલો. એટલે આવું કરો સાહેબ? કોઈ નહીં યાર, ફરું છું વગર. આ હું વગડે પેલા પકડી આલો ગમે તે કરીને. અરે રોજ ફરવું યાર, રાતે ઘેર ખાવાય તો તું નહીં. ખાવા નહીં હાલ તો એ પકડી દો, પછી હું તમારે સ્પેશિયલ હોટલમાં જમાડું કયો. હું કહું કે આમાં બધા ફરી વળી ગયો. હવે માલે જઈ આવ્યો હું તો. અને હું કહું છું બોલો. તમે મને નહીં લાગતું કે તમે પોલીસ વાળા હોય. કાનું હસ્યું? આ બધી પબ્લિક શું કે છે શું કે કે છે? કાનૂન કા બહોત લંબા હાથ હોતા है. અરે હાથ તો લાંબો જ છે, પણ સાચું કહું હા, સરપંચ શીખાય એવા હી ને હા. હાથમાં જ આવતા નહીં. હાથમાં આવશે નહીં, તમારે લાંબા પડશે. ગમે તે કરો એ દુનિયામાં છેલ્લા શેરામાં ના તો તમે છેલ્લા શેરામાં જઈને પકડી પાડો. આજ તો ગમે તે કેમ પકડી તમે આગળ હાજર કરી દઉં. ગમે તે કરો મને આજના જોવર આજ આખા દામ તમારે ત્યાં આવી જાય. આખા દાડા નહીં, હોજ પડતા લાવી દે ને તમારે ટાઈમ છે હજુ ગાળો છે ટાઈમ. શું કરશો? હું કહું છું હા પેલી લેબડી નહીં હા, ચિકન આવી જો કે શી લેબડી? નાસ્તો બાસ્તો કરીએ થોડો ઘણો. સરપંચ લેબડી ઓહો ઓહો શેતર ને શેઠાની જ. હાલ એડો આવી દો તાં હું એકણ આવી જાઉં છું. હાડો આવો. જવું પડશે ગમે તે કરે, પેલા મન મારી જાય છે ને પાહો ને મારા ઈવન કુટી નાખો ને ઈવન જેને હળૈયા ગણતર કરી દો. આ શેતરનો જોતો ને એ ધોકા વગર લીધા વગર જવું જ નહીં. આ હું પેલો ગામમાં વાળો સરપંચ અલ્યા મને માર ખવડાવી ગયો ખોળિયા દખી તઈ ધોકા મિલ્યા છે ને સરપંચ ભાડું તો હળગી જાય એવું થાય છે. ખાલી મને દેખા દે પેલા ખોળિયા ને સરપંચ બેવાન એવા દંડા મેલું ને મને ઇનામ ની માર ખવડાવી ગયા છે બે જણા. આમ એવું થાય હળગી જવું એવું થાય. જાના સરપંચ બનાવી ને ઓ સગન તમે બેકરી છે આટલો બધો? બાબુલાલ તમે બેકરી અરે વાત ઓબડી કોણ ગમો ચમ અલ્યા ગમો પેલા જેના સરપંચ આવે ને હો આમ હળગી જાય એવું થાય મન તો. સરપંચ તો આ તો આજના આયા ઈ પણ પેલા કટ્ટર દુશ્મન થઈ જાય મારા. એવું? બાબુલાલ અલ્યા પેલા હું થયું ખબર હે? હા. અલ્યા આપણો મગન નહીં હો કોક એને માર્યો છે તે હા. ડખું કરે ને હા. તે મને માર ખવડાવી પેલા કોળભાઈ દખી. તો કણ માર્યો? અલ્યા વૈકણ જોકા બતાય. તઈ ધોકા મેલ્યા છે મન તો. દેખાતું જ નહીં તો મારેલો. તે દેખાતું છે? ચમ. આ તો અનુભવ વાત કરો અહીંયા કેવું દુખાય ને આ તમે ધોકો લઈને ફરું બાબુ. હું એ પણ કોળિયો એકદમ રાતમાં જાય ને મારે હા કોળિયા ભારે બધું હરગી જાઉં છું પેલો તો. ચાલ તાણ તમે ફરગા રાખો હું હરગાવ તાર કોળિયાનો ઉભો હરગાઈ દેવો છે. ફરગા દેવો હા દેખા ગમો છો કોળિયો કર ખબર સરપંચ આઈકાન જાય મારે કાપણ તમે જોવો તો આ લફલફ શું વાત કરો તાન. કાપી જ નાખા તમને કાપી જ ગાડન વાત કરે. એ તમે આમ થતું નહીં અંદર કીધું જ કરે ખોડિયા ભાઈ હરગી જાઉં. હળગી જો તાન યાર હળગાઈ દે હળગી જો હું કેવું જોરદાર. હા આમ હળજી જાઉં ને એવું થાય મન તો. એવું હા? અલે પોલીસ હોલ પકડી મને પકડીને જતી રહી બાબુલાલ. હા ખબર પેલે પોલીસ કૂતરા પટામ ફરે છે ગામમાં એ આપણા. ફરજ કા એવા ધંધા કરે એ કામ કરીએ બે જણા. હા આપણે માં ભેગું આવ્યો તમે હા. બે જણા ખોલીને પોલીસ ના વારે કરાવીને માર ખવડાવીએ. પોલીસ ના નાદ આપણે ભેગા થઈએ. બોલે તો તમે કોઈ થતું જ નહીં ભરતા જ નહીં તમે. હું એમ નહીં કહેતો હા. આપણે ભેગા થઈને સરપંચ ના ખોડિયા બેમ પકડાઈએ. તે ઘેર તો હાલ લાવે પાછા નાઈ જાય છે ખબર ના હોય તો કહું. આપણે કોઈ મરવું જો વચ્ચે. હા હા એ તો પછી મંગલાના કહેશું કે મંગલા અમે પકડાયા જોડે રહી. હા આ ખોડિયા તો મારો હા ગઢાઈ નાખ્યો. ઓય કીધું તો હજી આવ્યો નહીં. યાદે હા આ ખોડિયે એવો કારો ફોન કરાયો ને તો જોવો પડે ઘાટા તો લેપડી ઉપર બેહાય રહ્યો. અલ્યા સરપંચ અલે સરપંચ
હું શું યાર ઉભા દોડો છો તમે તો ખોડિયા, યાર તને તો ખબર પડે છે કે નહીં પડતી પેલું વાદરું પુષ્કો મેલાઈ હું મેલ્યો તો ઓય બેહો પછી વાત કરું બધું શાંતિથી હેડો ને અલ્યા તમે. હું શાંતિ આવું તો શાંતિ આવતી છે આપણા ઘેર મારે તો મનમાં કેવું થયું તું ખબર છે સરપંચ પકડાઈ ગયા. અલ્યા કદી સરપંચ પકડવાનો છે 10 વર્ષથી ઓય બેહો 10 વર્ષથી ગામમાં રાજ કરે છે પકડાય કદી બેહજો તમે. મારે બેહું નહીં બેહવા નાથી બંધ હા તળે છો બેહો માથા તો. લેવા જવું છે બેહવાની એ પાછી બેહો બેહો તમે. અલ્યા ના બેહાય નહીં બોતામ જલાય નો હવે ખબર છે ઓય તો નહીં આવે એવું હોય તો આપણો જ ઇલાકો છે. તું તો હોય આરામ કરે હું તો ધોળ ધોળ કરે પેલું ઓળખાય કૂતરું દોડે ને એમ દોડે ગયો છું હું તો આઈને શાંતિથી લેબડી પર તૈયાર મૂકો હોય બેઠા બેઠા જોઈ રહું. અલ્યા ઝાડ ઉપર ના ચડાય નેતાઈને ઉભો રહેતો તો કૂદે પણ તમે તો મેં આવતા જોયા હતા ને હું તો ભૂસકો માર્યો તમે એવું કા દોડ્યા હતા. લે મારા મંજી કે કોક પડ્યું યાર અત્યારે તો ભૂતનો એવું કોઈ નક્કી ના કહેવાય નહીં જંત પડો તો બીકણ તો ખરા તમે. બીવાવ છું આવું નતો બીવાતો પણ આ તમે કર્યું છે ને આ નકામળે એક આલી દ્યો હમણાં પણ પછી હવે અનુ કરશું આપણે તો રાત વાયરા ઉપર એક ભાત ભાત હોય ખાવું પડશે હવે. હવે દાડો તો હાથવી ગયો છે ના તો ખાઈ આવીએ ગાપચી મારી ડોશીએ રોધી છે ના સર પણ મારે ઘેર નહીં આવવું. હું તો ખોળા જવાનો એકલો પડી રહ્યો પછી હું ભાત નહીં લાવવાનો પછી હોય હું તો છું ઓયથી જતો રહું છું બહાર ના હોય તો. અલ્યા બહાર જઈ જઈને નહીં તને 12 વારો ઘેર મેલવા આવશે હમણાં મહિનો તો ગમમાં પગડ નહીં મેલો. આટલું બધું બીવા તો જખ મારવા કર્યું તું આ કેસ પટાઈ દો ને એટલે મને ફોન કરજો હું આવી ગયો. લાય રૂપિયા હાલ પટાઈ દઉં લાય કાઢજે તારા વાડે રૂપિયા તો મારા- તો શી હોય કાંઈ? તો તારા વાડે મારા પડી રહેવું પડે છે હોય હું કરશું અને એમ કે ને હું પેલા- કરું નહીં તું પૈસા કાઢને હું તો બધું સમાધાન કરું છું તું પાસે આ બોલ કહેતો ના કે એકલા મેલીને હેડી ગયો સરપંચ તમારા પાસે પૈસા નહીં હે ને? સરપંચ તું તો પૈસા તો હજી જ કે આખા ગોમના ખાધા ઈન. હું તે તાર ડોશી લુગડો લઈ જાલું કેસ પટાવો બીજું કોઈ કેવું નહીં. તારા પૈસાથી પડશે મારા થોડા હું કોઈ ગુનો કર તો ભાઈ બંધ છું ત્યાં અંગાત ફરું છું ના કઈ હેડ હોય જાઉં છું હું તો ખાવા ઘેર અલે ખાવા તો મને ભૂખ તો લાગી છે પડી રહ્યો હોય ભૂખ લાગી છે તે પણ આ કેસ નું કોક કરો કે આપણે ભેગા થઈને પટાઈ દઈએ એ એમ કહું છું. પૈસા લાવી તો હાલ બધું પટી જાય એવું છે લે લાય પૈસા ગાઢો કતાય તમે પેલા આના પૈસા હું કાઢું તે હાલ દઈએ થોડા ઓય પેલા મારે નહીં કરું ખાવા બોધ હેડ ને કે પડી રહ્યો પછી હું તો હેડ્યો ખાવા તો આબુ છે મારે. કે ઈ તારો ભા નહીં પેલો વાટ જોઈ રહ્યો હોય થઈને હેડ કે ભાત મોકલાવજો તમે. પડી રહ્યો તો લઈને આવું છું હમણાં 12 હું વાગે ઊંઘું છું હોય. 12 વાગે આવ્યો પછી નાખતો ના કૂતરાને પટેમ બીવાઈ ના બીવરાવું એ ખરો આવું તો પછી ના હું આમ પાછલા દરવાજો થઈને જાઉં. તો તું તો બીકણ ખરો બાબુલાલ ગમે તે કામ બદલો તો વાવત પર છે એવું કેવું. બટલું મારવો જ પડશે હા 2 જણા રે ને 2 જણા માઇન્ડેડ છે 2 જણા જો આપણે બે જણા પણ હાલ દેખો ને વાહ. તો આપણે કોઈ ના કરે કે પા બુદ્ધિ વાળા છીએ તાણ પાછું આપણે બે બહાર દોડીએ ને વાહ. આપણે બનતો ખાવાની વાતો ચાલ્યું. તમારે ઘેર જ ખાવાનું છે આજ તો. ખાવા હેડે છીએ. રસી જેડી જેડી ના ના બુદ્ધિ થી કામ લેવું પડશે આપડા પાછું એક કામ કરો હા. હા મગલાનો ફોન કરો હવે પીછો કરી ચલે પોકી યાર હા 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 મગલાનો ફોન કરી આવજો ફોન કરો તમે બરો ફોન કરું ફોન કરો આ નાલ મગલાનો ફોન લગાવા દે પર આ રિંગ જાય છે ભરો ઉપર હેલો હા બોલો એટલે મગનલાલ સગનલાલ બોલો હા બોલો હમણાં હું ફોન કાઢું યાર એક કેસમાં ફરું એટલે છું મારી યાર. વાત તો આપણો ઇમરજન્સી વાત છે હા બોલો આ જલ્દી બે જણા નહીં હા? ઓલિયાનો સરપંચ બે વાહ વાહ દેખોણા છે ઘેર ખાવા આવ્યા છે શું વાત કરો ઓવા તે આપણું શું કહેતું ખબર હે હા બદલો વાળવાનો છે પોલીસ ને નાઈ જો હું કીધું સાચું કયો અભી હાલત આવજો નકર હાથમાં જતા ચી રહ્યા જગ્યાએ મારી હગી વાસી તો એમ કયો માં હાગી વાસે જોઈએ યાર ચી જગ્યાએ આપણે ઘેર ખાવા આવ્યા ઈવાના ઘેર ઓ હાલ આવજો કીધું હાલતમાં પોલીસ લઈને આવશું હાલત આવજો નકર નાહી જાય પાછા તમે ના આવો ના તો ચેરી ચેરી હો રાખો અલે ચી અમે- જગ્યાએ જોઈશી નજર રાખી જ રહ્યા છીએ, એવું કીધું એ હારે તમે જલ્દી આવશો હા હા આવી લડજો આપડે આ ખોળિયો મને લાગે અઠવાડિયાની ભૂખ ગાંઠતો છે લે ખોળભાઈ એ ખોળિયા સરપંચ બોલો. એ ખોળિયા અરે ખાવા હેડ જાઉં કે યાર. પાછું? રોજ ચાલે એટલું ખાવા દ્યો. એ હેડવાન કરવા દે દામો કાળું લાગે છે લે સરપંચ આવી ગયો ખોલભાઈ તમે શું ખોલભાઈ સાહેબ હું સરપંચ પેલા એવો મારો કેસ કરો ખબર હે ને હનો પણ કે મેં તો આજે તારા પાછળ પડું છું લે સાહેબ તમારા પગે પગે પડી નહીં પહોંચે. આ ગઈ તો બેન.